डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે SY BComનો એક વિષય અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સના એક એકમ નાણાંના સ્ત્રોત વિશે માહિતી મેળવશું. સૌથી પહેલાં તેની રૂપરેખા જોઈએ. પ્રસ્તાવના, લાંબા ગાળાના ભંડોળ, લાંબા ગાળાના ભંડોળના લક્ષણો, લાંબા ગાળાના ભંડોળને નક્કી કરતા પરિબળો, લાંબા ગાળાના ભંડોળના પ્રાપ્તિ સ્થાનો જે છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ, એમને વચ્ચેનો તફાવત. અગાઉના લેક્ચરમાં આપણે આમાંથી ક્યાંક ટોપિક્સ જોઈ લીધા હતા, જે છે પ્રસ્તાવના, લાંબા ગાળાના ભંડોળ અર્થાત તેનો અર્થ, લાંબા ગાળાના ભંડોળના લક્ષણો, લાંબા ગાળાના ભંડોળને નક્કી કરતા પરિબળો અને લાંબા ગાળાના ભંડોળના પ્રાપ્તિ સ્થાનોમાંથી ઇક્વિટી શેર વિશે આપણે માહિતી મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે આગળના ટોપિક્સ કવર કરીશું. લાંબા ગાળાના અર્થને રિવાઇઝ કરીએ તો લાંબા ગાળાનો ભંડોળ એટલે કે કાયમી મિલકતોમાં અટકાવેલો ફંડ, એ છે આપણો લાંબા ગાળાનો ભંડોળ. એને નક્કી કરતા ક્યાંક પરિબળ હતા અને તેના અનેક પ્રકારના લક્ષણો હતા. ઇક્વિટી શેર હોલ્ડરો એ કંપની માટેના ઓનર કહેવાય, એટલે કે તેના માલિકો કહેવાય. તેમને વોટ કરવાનો એટલે કે મતાધિકાર હોય છે. ઇક્વિટી શેર હોલ્ડરો સૌથી મોટો રિસ્ક ઉપાડે છે, એટલે કે એમને વધારે જોખમ હોય છે. આજે આપણે પ્રેફરન્સ શેર વિશે માહિતી મેળવશું. પ્રેફરન્સ શેરના કંઈક લક્ષણો છે અને અનેક પ્રકારો છે, તે વિશે આપણે સમજીશું. અને સિમિલરલી ડિબેન્ચર્સ વિશે આપણે સમજીશું અને તેના પ્રકારો. આખરે આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત જોઈશું અને શેર અને ડિબેન્ચર વિશેનો તફાવત જોઈશું. સૌથી પહેલાં પ્રેફરન્સ શેરનો અર્થ. કંપની ધારા 1951ની કલમ 45માં આપેલ વ્યાખ્યા પ્રમાણે પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે જે કંપનીના નફામાંથી અન્ય શેરહોલ્ડરોને, અન્ય એટલે કે ઇક્વિટી શેરહોલ્ડરોને ડિવિડન્ડ આપતા પહેલાં નિશ્ચિત ટકાના દરે ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક તથા કંપની જ્યારે સમેટી લેવામાં આવે ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક ધરાવતી હોય છે. પ્રેફરન્સ શેરમાં બે વસ્તુઓ છે. સૌથી પહેલાં એમને નિશ્ચિત દરે ડિવિડન્ડ મળે છે અને તે ડિવિડન્ડ એમને ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપતા પહેલાં મળે છે. અને બીજો, જ્યારે કંપની સમેટવામાં આવે છે એટલે કે કંપની બંધ કરવામાં આવે છે ત્યારે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક પણ ઇક્વિટી શેર હોલ્ડરોને છેલ્લે હક છે અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં એમને હક મળે છે. એવા શેર હોલ્ડરોને અથવા એવા શેર્સને પ્રેફરન્સ શેર્સ કહેવામાં આવે છે. પ્રેફરન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ, તો એમને ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા. ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક. તો આપણે ઉપર જોયું હતું એની વ્યાખ્યામાં, ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક ધરાવે છે પ્રેફરન્સ શેર હોલ્ડર. કોના કરતાં પહેલાં? ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પહેલાં. પછી મૂડી પરત મેળવવાનો પ્રથમ હક. મૂડી પરત ક્યારે થશે? જ્યારે કંપની સમેટવામાં આવશે. તો જ્યારે કંપની સમેટવામાં આવે
ત્યારે મૂડી પરત મેળવવાનો પહેલો હક, થર્ડ લાયબિલિટી એટલે કે બહારના લોકો કર્જાઓ ચૂકવવા બાદનો પહેલો હક કોને મળે છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે છે. નિશ્ચિત ડિવિડન્ડ, એમને ડિવિડન્ડ આપવાનો દર એ નિશ્ચિત હોય છે એટલે કે ફિક્સ્ડ હોય છે. આપણે ઇક્વિટી શેર હોલ્ડરોમાં જોયું હતું, એમને ડિવિડન્ડ આપવાનો નક્કી નથી. એમને જ્યારે કંપની ડિક્લેર કરશે ત્યારે એમને ડિવિડન્ડ મળશે અને જ્યારે કંપનીએ ડિક્લેર ન કર્યું ત્યારે એમને ડિવિડન્ડ મળશે નહીં. પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડરોની વાત કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો ડિવિડન્ડ મળશે જ. અને એટલે મૂડી પરત એટલે એમનું એક લક્ષણ છે નિશ્ચિત ડિવિડન્ડ, અને એ ડિવિડન્ડ પણ નિશ્ચિત દરે મળશે. નિશ્ચિત દરે એટલે કે 10%, 12% જે પણ ફિક્સ કર્યું હોય એટલું ડિવિડન્ડ એમને મળ્યા જ કરે છે દર વર્ષે. ચોથું લક્ષણ છે મતાધિકાર નથી. ઇક્વિટી શેર હોલ્ડરોને મતાધિકાર હતું. આપણે જોયું હતું, તેઓ એન્યુઅલ જનરલ મીટિંગમાં અથવા કંપનીના કોઈ પણ ડિસિશનમાં એમનો મત આપી શકાશે. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને એવું રાઇટ મળ્યું નથી, કારણ કે એ લોકો રિસ્ક પણ ઓછું લે છે અને એમને મૂડી પરત મેળવવાનો પણ પ્રથમ હક છે. જ્યારે એમને મૂડી પરત મેળવવાનો પ્રથમ હક છે, ડિવિડન્ડ મળવાનો હક છે અને ડિવિડન્ડ એ નિશ્ચિત દરે મળશે, તો એમનો જોખમ કેટલું થયું? ઇક્વિટી શેર કરતાં ઓછું જ થયું. એટલે એને મતાધિકાર આપવામાં આવ્યો નથી. અને પાંચમું લક્ષણ તો એ જ છે ઓછું જોખમ. આપણે જોયું હતું, ઓછું જોખમ એટલે એમને ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ હક છે, મૂડી પરત મેળવવાનો એ પણ પ્રથમ હક છે અને એમને ડિવિડન્ડ પણ નિશ્ચિત દરે મળશે. એટલે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં એમનું જોખમ ઓછું હોય છે. બજાર સટ્ટા કિંમત, એમને પણ વેચવામાં આવે છે અને ખરીદવામાં આવે છે, એટલે કે સટ્ટા બજારમાં બજાર સટ્ટા કિંમતે એ હોય છે. આ થયું આપણે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતા. આમાં આપણે એ જોયું કે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં પ્રેફરન્સ શેરને ઓછું જોખમ છે, ડિવિડન્ડ નિશ્ચિત દરે મળશે, ડિવિડન્ડ એ મળવાનો પ્રથમ હક હોય છે અને એમને મતાધિકાર ન હોય છે, બજાર સટ્ટા કિંમતે એ પણ આપવામાં આવે છે. અહીંયા થયું આપણે પ્રેફરન્સ શેરની લાક્ષણિકતાનું ટોપિક સમાપ્ત. પછી આપણે જોઈએ પ્રેફરન્સ શેરના પ્રકારો. પ્રેફરન્સ શેરના ઘણા બધા પ્રકારો છે, એમને અલગ અલગ આધારે બાંટવામાં આવ્યું છે. આપણે જોઈશું સૌથી પહેલાં ડિવિડન્ડના આધારે. ડિવિડન્ડના આધારે બે પ્રકારના પ્રેફરન્સ શેર હોય છે. ડિવિડન્ડના પ્રકારે આપણે પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં બાંટવામાં આવશે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, જો આપણે વાત કરીએ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની, તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એ હોય છે આ પ્રકારના પ્રેફરન્સ શેર પર જે વર્ષે ડિવિડન્ડ ન ચૂકવાય તો ત્યાર પછીના વર્ષમાં બાકી રહેલ ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવે છે. એટલે કે તેઓનું ડિવિડન્ડ મેળવવાનો અધિકાર જતો રહેતો નથી. અહીંયા બતાવ્યું છે કે જો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર તમારી પાસે હોય અને તમારી કંપનીએ ગયા વર્ષે તમને ડિવિડન્ડ આપ્યું નથી, કારણ કે કંઈ પણ કારણ થઈ શકે છે, એમનું પ્રોફિટ ઓછું છે અથવા એમને પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ કરવું છે, કોઈ પણ રીઝન થઈ શકે છે. પણ જો કંપની ગયા વર્ષમાં ડિવિડન્ડ ન આપે, કે ગયા 2 વર્ષનો નથી આપ્યું, 3 વર્ષનો નથી આપ્યું, 4 વર્ષનો નથી આપ્યું, પણ હવે જો કંપની આ વર્ષમાં ચાલુ વર્ષમાં ડિવિડન્ડ ડિક્લેર કરે તો ચાલુ વર્ષનો ડિવિડન્ડ તો શેર હોલ્ડરને મળશે જ, પણ તેની સાથે જે વર્ષે કંપનીને ડિવિડન્ડ ન આપ્યું, એના પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે ડિવિડન્ડ એને ન આપ્યું તે વર્ષના ડિવિડન્ડ પણ કંપનીએ આપવામાં આવશે, કારણ કે એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોલ્ડરો હતા. ફરીથી સમજીએ, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કે જો કંપની તમને કયેક વર્ષના ડિવિડન્ડ આપતી ન હતી અને આ વર્ષે કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કર્યું, તો કંપની આ વર્ષનો ડિવિડન્ડ તો આપશે જ,
પણ તેની સાથે જ જે વર્ષના ડિવિડન્ડ આપવામાં આવ્યા ન હતા તે ડિવિડન્ડનો અમાઉન્ટ પણ કંપની તમને આપશે જ, જો તમારી પાસે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર હોય. બીજો પ્રકાર છે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર આ પ્રકારના પ્રેફરન્સ શેર પર કંપની નફો કરે અને ડિવિડન્ડ જાહેર કરે તો જ ડિવિડન્ડ મળે છે. જે વર્ષે કંપની ડિવિડન્ડ જાહેર ન કરે તે વર્ષનું ડિવિડન્ડ મેળવવા અધિકાર રહેતો નથી. એટલે આમાં તમારું ડિવિડન્ડ મેળવવાનો હક ખોવાઈ શકે છે, કારણ કે જે વર્ષે કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે તે વર્ષે જ તમને ડિવિડન્ડ આપવામાં આવશે, અને જે ગયા વર્ષ હોય, 3 વર્ષ, 4 વર્ષ, જેટલા પણ વર્ષે કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર ન કર્યું તો તમને ડિવિડન્ડ આપવામાં આવશે નહીં. તો આમાં તમારું ડિવિડન્ડ મેળવવાનું હક એ ખોવાઈ શકવાનો ચાન્સ હોય છે. તો ડિવિડન્ડના આધારે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરના હોલ્ડરોના ડિવિડન્ડ મેળવવાનો હક ખોવાય નથી, જ્યારે કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં તેવી પોસિબિલિટી હોય છે. બીજા આધારે આપણે એના પ્રકાર જોઈએ તો મૂડી પરતના આધારે. મૂડી પરતના આધારે પહેલું રિડીમેબલ પ્રેફરન્સ શેર અને બીજું નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત પાછી આપવામાં આવશે, મૂડી પરત કરવામાં આવશે, જ્યારે કે નોન રિડીમેબલ પ્રેફરન્સ શેરને આવું હોશે નહીં. જોઈએ આપણે એનો અર્થ. મૂડી પરતના આધારે બે પ્રકારના પ્રેફરન્સ શેર્સ હોય છે. પહેલું રિડીમેબલ પ્રેફરન્સ શેર. કંપની પોતાના અસ્તિત્વ દરમિયાન શેર મૂડી પરત કરી શકતી નથી. આ થઈ વાત ઇક્વિટી શેર હોલ્ડરોની. ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીમાંનો પરમાનન્ટ ફંડ છે, એટલે એ કંપની મૂડી પરત કરશે નહીં, એમને અલાઉડ ન હોય. પણ રિડીમેબલ પ્રેફરન્સ શેર એવા પ્રકારના શેર છે કે જે કંપની અમુક વર્ષની મુદત પછી, કમ્પાઉન્ડ રિડીમેબલ પ્રેફરન્સ શેર એવા પ્રકારના શેર છે કે જે કંપની અમુક વર્ષની મુદત પછી પરત કરવાનું સ્વીકારે છે. કંપની વધુમાં વધુ, આવું ક્લોઝ આવ્યો છે, કંપની વધુમાં વધુ 20 વર્ષની મુદતના રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે તેમની મૂડી પરત કરવામાં આવશે, પણ એ લો છે કે કોઈ પણ કંપની 20 વર્ષની મુદતના રિડીમેબલ પ્રેફરન્સ શેર 20 વર્ષથી વધુ ન હોવું જોઈએ. તે મુદતનો ટાઈમ 20 વર્ષથી વધુ ન હોવું જોઈએ. 20 વર્ષની અંદર તમે તમારા પ્રેફરન્સ શેર હોલ્ડરોને એમની મૂડી પરત કરવામાં આવશે. બીજો પ્રકારનો અર્થ જોઈએ, નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર પર કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત કરવાનો હક ન હોય તેવા શેરને નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય છે. જેમ આપણે ઇક્વિટીમાં જોયું હતું, ઇક્વિટી શેર હોલ્ડરોને ક્યારેય તેમની મૂડી પરત કરવામાં આવશે નહીં, અને જે તે જ કન્ડિશન આપણે પ્રેફરન્સ શેરમાં અપ્લાય કરીએ તો તે કહેવામાં આવશે નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર. જો કે આવા પ્રેફરન્સ શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન વખતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં મૂડી પરત મેળવવાનો અધિકાર પ્રથમ હોય છે, કારણ કે એ પ્રેફરન્સ શેર છે. પ્રેફરન્સ શેરને મેં તમે કહ્યું હતું, પ્રેફરન્સ એટલે કે ઇમ્પોર્ટન્સ, તો ઇક્વિટી કરતાં એમને વધારે ઇમ્પોર્ટન્સ મળશે. તો જ્યારે કંપની સમેટવામાં આવે, ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરતાં પહેલાં કંપનીએ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કરવાની રહેશે. અને નવા કાયદાના સુધારાથી, આમાં ધ્યાન આપજો, નવા કાયદાના સુધારાથી કોઈ કંપની નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે નહીં, એમને અલાઉડ જ નથી. મૂડી પરતના આધારેના બે પ્રકારના શેર્સનો અર્થ આપણે જોઈ લીધું. હવે આપણે આગળ ચાલીએ અને ત્રીજા આધાર જોઈએ. ત્રીજો આધાર છે નફા ભાગના આધારે. હવે નફા ભાગના આધારે બે પ્રકારના શેર્સ હોય, પ્રેફરન્સ શેર્સ હોય છે. અગેન બે પ્રકારના. પહેલું છે
પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને બીજું નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે કે તે પ્રોફિટના હિસ્સામાં પાર્ટિસિપેટ કરશે, પાર્ટિસિપેટ એટલે ભાગ લેશે. અને નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર, તો નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું? જે પ્રોફિટમાં પાર્ટ લેશે નહીં. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત ડિવિડન્ડ તો મળે જ છે. આપણે આગળ જોયું હતું એમનો ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડરોને નિશ્ચિત ડિવિડન્ડ તો મળે જ છે, પણ જો નફો વધુ હોય તો આ પ્રકારના પ્રેફરન્સ શેર હોલ્ડરોને નફામાંથી ભાગ પણ આપવામાં આવે છે. એટલે કે ડિવિડન્ડ મળ્યા પછી જે એક્સ્ટ્રા નફો હોય તે નફામાંથી પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ભાગ આપવામાં આવશે. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવતા બાદ વધતા નફામાંથી કરાર મુજબ નફા ભાગ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે અહીંયા અગત્યની વાત છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જે નફો હોય તે નફામાંથી પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નફાના ભાગ આપવામાં આવશે અને તે પણ કરાર મુજબ. જે કરાર હોય થયો હતો એ કરાર મુજબ જ આ વસ્તુ થશે. જો આ ટોપિક ઇન્ક્લુડ ન હોતું તો ઇક્વિટી શેર હોલ્ડરો માટે તો આ નુકસાન જ હતું, કારણ કે એમને ડિવિડન્ડ મળવાનો હક એ પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રથમ હોય છે, મૂડી પરતનો પણ હોય છે. તો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપ્યા પછી એ જ નફો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ભાગમાં આપવામાં આવશે. આગળ આપણે જોઈએ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. જે પ્રેફરન્સ શેર હોલ્ડરોને માત્ર ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે, એટલે કે ડિવિડન્ડ મળ્યા બાદ વધેલા નફામાંથી ભાગ મેળવવાનો કોઈ પણ હક હોય નહીં, તેને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવશે. નફા ભાગના આધારેના બે પ્રકારો નીચે મુજબ હતા જે કમ્પ્લીટ થયા. અને આખરે આપણે જોઈશું રૂપાંતરના આધારે. રૂપાંતરના આધારે પણ બે પ્રકારના પ્રેફરન્સ શેર છે, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને અમુક નિશ્ચિત મુદત સુધીના નિશ્ચિત શરતોએ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો હક આપવામાં આવ્યો હોય ત્યારે તેને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવશે. તો તમારી પાસે પ્રેફરન્સ શેર હતા અને કંપનીએ એવું નક્કી કર્યું કે 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી આ તમારા પ્રેફરન્સ શેરને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવામાં આવશે. કન્વર્ટ એટલે કે બદલવામાં આવશે. તો આવા શેરને શું કહેવાય? કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. તો કન્વર્ટેબલ શેર્સ અમુક મુદત જે પણ ડિસાઇડેડ હોય તે મુદત પછી તેમને તે પ્રેફરન્સ શેર્સને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે એનું નામ શું થયું? કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. પછી આપણે જોઈએ નોન કન્વર્ટેબલ. તો તમારી પાસે પ્રેફરન્સ શેર્સ હતા, 5 વર્ષ સુધી તમે પ્રેફરન્સ શેર હોલ્ડર કહેવાશો અને 5 વર્ષ પછી તમારા પ્રેફરન્સ શેરને જ્યારે ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરવામાં આવી ગયું તો તમને શું કહેવામાં આવશે? ઇક્વિટી શેર હોલ્ડર. નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ જોઈએ. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આવું કોઈ પણ ઓપ્શન ન મળ્યું હોય કે તમારા શેર રૂપાંતર કરવામાં આવશે, તમે પ્રેફરન્સ શેર હોલ્ડરોના સ્થાને તમે પ્રેફરન્સ શેર હોલ્ડરો જ કહેવામાં આવશો, આવા શેર્સ હોય તમારી પાસે તો તે કેવા શેર્સ કહેવાય છે? નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને કંપનીએ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કોઈ અધિકાર ન આપ્યો હોય ત્યારે તેને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવશે.
ઉપર આપણે જોયું હતું કે તમારા પ્રેફરન્સ શેર્સ ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ જશે, તો એવા શેર્સ કહેવાય છે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. અને જો આવું કોઈ પણ ઓપ્શન ન આપ્યું હોય કે પ્રેફરન્સ ઇક્વિટીમાં થશે કે ન થશે, આવું કોઈ પણ ક્લેરિટી નથી, તો તે નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ હોય છે. હા, નોન કન્વર્ટેબલ હોવા છતાં તે નોન રિડીમેબલ ન હોઈ શકે, કારણ કે લો અલાઉ કરતો નથી. નોન કન્વર્ટેબલ હોવા છતાં તે રિડીમેબલ જ હોવા જોઈએ, અને રિડીમેબલ પણ કેટલા વર્ષ સુધી? 20 વર્ષ સુધી. આ આપણે નફા ભાગના આધારમાં જોયું હતું. ફરીથી થઈને રિવિઝન કરી લઈએ પ્રેફરન્સ શેરના પ્રકારો, કારણ કે એ અગત્યનું ટોપિક છે. ડિવિડન્ડના આધારે 2 પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડ મેળવવાનો હક ખોવાશે નહીં. કોનું? પ્રેફરન્સ શેર હોલ્ડરોનું. અને નોન કન્વર્ટેબલમાં ચાન્સીસ છે કે ખોવાઈ શકે, કારણ કે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ પહેલે જોઈએ તો નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સમાં જો કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે, જાહેર કરે, તો જ ડિવિડન્ડ મળશે, અને જો કંપની જાહેર ન કરે તો ડિવિડન્ડ તમને મળશે નહીં. પણ ક્યુમ્યુલેટિવમાં જો કંપનીએ આ વર્ષમાં ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે અને ગયા 2 વર્ષનું ડિવિડન્ડ તમને આપ્યું નથી, તો કંપની આ વર્ષનું ડિવિડન્ડ તો તમને આપશે જ, અને તેની સાથે જ જે વર્ષના આપણા ઉદાહરણમાં ગયા 2 વર્ષના જે ડિવિડન્ડ કંપનીએ આપ્યા નથી તે પણ કંપની આપશે. તો ટોટલ તમને 3 વર્ષનો ડિવિડન્ડ મળશે. એટલે તમારો ડિવિડન્ડ મેળવવાનો હક એ ખોવાઈ ગયો નથી. મૂડી પરતના આધારે રિડીમેબલ પ્રેફરન્સ શેર અને નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે શું થયું? રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એટલે કે તમારા શેર્સને મૂડી પરત કરવામાં આવશે અને નોન રિડીમેબલમાં આવશે નહીં. પરંતુ નોન રિડીમેબલ શેર્સ એ તમને કાયદામાં જે નવું કાયદું આવ્યું એમાં નોન રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરવા એ કંપનીને અલાઉડ નથી. અને મૂડી પરતના આધારે જો આપણે બીજો પ્રકાર જોઈએ, જે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, એમાં મૂડી પરત કરવાનો આવશે, પણ એ પણ કેટલા વર્ષ સુધી? ટાઈમ પીરિયડ જે છે એ 20 વર્ષ અથવા એનાથી ઓછું હોવું જોઈએ. 20 વર્ષથી વધુ ટાઈમ પીરિયડ તમે લઈ શકો નથી. નફા ભાગના આધારે. હવે નફા ભાગના આધારે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપ્યા પછી, તેમને ડિવિડન્ડ પે કરતા પછી પાર્ટિસિપેટિંગ સૌથી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળશે, તેમના બાદ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળશે, અને હજી સુધી જે પ્રોફિટ બચ્યું હોય, જે તમારો નફો તમારી પાસે અત્યાર સુધી બચે, તો તમે શું કરો છો? કંપની શું કરશે ત્યારે? કંપની એ પ્રોફિટ અથવા એ નફો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપશે, એમનું ભાગ એમને આપશે. અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં એવું કશું પ્રોવિઝન હોવું હોય નહીં. રૂપાંતરને આધારે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એન્ડ નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ એટલે કે તમારા પ્રેફરન્સ શેર્સ જે છે એ અમુક ટાઈમ પીરિયડ પછી શું કરવામાં આવશે? ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરવામાં આવશે. અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એમાં કન્વર્ટ કરવામાં આવશે નહીં. તો પ્રેફરન્સ શેર્સ જે ઇક્વિટી શેરમાં બદલાઈ શકે એમને કહેવામાં આવશે કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ, અને એવું કશું પ્રોવિઝન ન હોય તો તે હોય છે નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ. ઓકે, આગળ જોઈએ. ઇક્વિટી એન્ડ પ્રેફરન્સનો અર્થ, એમના પ્રકારો, એમની લાક્ષણિકતા બધી જ આપણે જાણી લીધી. હવે આપણે જોઈશું એમના વચ્ચેનું તફાવત. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત. સૌથી પહેલા અર્થ. ઇક્વિટી શેર ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવા અંગે જે શેરનો પ્રેફરન્સ શેર પછી અધિકાર હોય તેવા શેરને ઇક્વિટી શેર કહેવામાં આવશે. આપણે 2 વસ્તુઓ જોઈ હતી પ્રેફરન્સ શેરમાં. સૌથી પહેલાં એમને ડિવિડન્ડ મેળવવાનો હક હોય છે, અને ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે તેના કરતાં પહેલો હક હોય છે. અને બીજો શું છે?
જ્યારે કંપની સમેટવામાં આવશે ત્યારે મૂડી પરત કરવાનો પ્રથમ હક કોને મળશે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળશે. ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવા અંગે જે શેરને ઇક્વિટી શેર કરતાં પ્રથમ અધિકાર હોય તેવા શેરને પ્રેફરન્સ શેર કહે છે. તેના પછી ડિવિડન્ડ. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. નફાના વધઘટની અસર ડિવિડન્ડ પર થાય છે. એમનો દર નિશ્ચિત હોય નથી. જ્યારે કંપનીને વધુ નફો હોય ત્યારે ડિવિડન્ડનો રેટ કંપની વધારી શકે છે એન્ડ વાઇસ વર્સા. પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય છે. નફાના વધતી ઘટતી અસર ડિવિડન્ડ પર થતી નથી. મતાધિકાર. કંપનીની સભામાં પસાર થતા દરેક ઠરાવ પર ઇક્વિટી શેર હોલ્ડરો મત આપી શકે છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પોતાનો હિત સાથે સંબંધ ધરાવતી બાબત પર મત આપવાનો અધિકાર ધરાવે છે. ઇક્વિટી શેરને બધી જ બાબતોમાં મત આપવાનો અધિકાર છે, પણ પ્રેફરન્સ શેરને બધી જ બાબતોમાં નહીં, પણ જે બાબતો તેમને અસર કરે છે એવી જ બાબતોમાં તે લોકો તેમનું મત આપી શકે છે. એનું તફાવત હજી મોટું છે, પણ અત્યારે આપણે આ 3 મેઇન પોઈન્ટ્સ કવર કર્યા છે. અગાઉના લેક્ચરમાં આપણે બધા જ પોઈન્ટ્સ કવર કરીશું અને ડિબેન્ચર વિશે પણ જાણીશું, અને આખરે આપણે ડિબેન્ચર અને શેર વચ્ચેનો તફાવત જોઈશું. આજના લેક્ચરમાં આપણે 3 મેઇન વસ્તુઓ એટલે 3 મેઇન પોઈન્ટ્સ તફાવતના, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેના તફાવતના 3 મેઇન પોઈન્ટ્સ કવર કર્યા. અગાઉના લેક્ચરમાં આપણે આગળના પોઈન્ટ્સ જોઈશું, ડિબેન્ચર્સ વિશે જાણીશું અને ડિબેન્ચર અને શેર્સ વચ્ચેનો તફાવત જોઈને આ એકમને સમાપ્ત કરીશું. આભાર.